નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. મિત્રો, આજે તો લાડવા ખાવા જવાનું છે. ક્યાં ખબર છે? જામનગર ખંભાળિયા રોડ ઉપર આરાધના ધામની સામે ત્યાં એક બાપા સીતારામની મઢુલી છે, બજરંગદાસ બાપાની. એ મઢુલીએ આજે બાપા સીતારામનો નિર્વાણ દિવસ છે, નિર્વાણ તિથિ છે. એટલે એ તિથિ નિમિત્તે ત્યાં ઉત્સવ છે આજે. અને બપોરે લાડવાનો બધો પ્રસાદ છે. એટલે ત્યાં બધા ભેગા થાય, ભજન કીર્તન કરશું અને ત્યાં આનંદ કરશું. એટલે અત્યારે અમે જઈ રહ્યા છીએ ત્યાં જામનગરથી લગભગ 45 કિલોમીટરના અંતરે છે. આરાધના ધામની સામે જ છે બરાબર. જ્યાં અહીંયા બાપાની મઢુલીએ જો રસોઈની તૈયારી હાલે છે. આ બધા જો આ બધા સ્વયંસેવકો બધા રસોઈની તૈયારી કરે છે. કોઈ શાક સંભાળે છે, કોઈ બટાકા બાફેલા છાયલું ઉતારે છે. બધી રસોઈની તૈયારી હાલે છે. ત્યાં બધા મરી મસાલા કમ્પ્લીટ થઈ ગયા છે. અમારા ભીમભાઈનો પાછો ઉતાર લઈ લીધો મોટો. એક જ લોહી. જ્યાં દાદા જો કેવી મહેનત કરે છે, આટલી ઉંમરે જો કેવા સેવકો બધા કેટલી મહેનત કરે, સેવાનું કાર્ય કરે. દાદા ક્યારે આવ્યા તમે? ક્યારે આવ્યા તમે? આવી ગયા ને? લાડવા બધું બનાવી લીધું. જો એ લઈ લ્યો ફોટો ચોકી. લાડવા બનાવ્યા? હા, લાડવા બનાવ્યા. ક્યાં સુરમા ના કે મોતિયા? મોતી નાની બરફી ચૂરમું કેવાય આને. બરફી, હા, બરફી ચૂરમું આને. આજે બનાવીને રાખી જાય ને સવારે બરફી ચૂરમું થઈ જાય. આમ આગું કરીને લઈ લીધું. આગા કરીને આવી લઈ લ્યો. હાલો આવી જાઓ તમે. એટલે દાદા બટાકા છાયલું ઉતારે છે. દાદા કેમ છો? સીતારામ ઓ બાપા. સીતારામ બાપા. કેમ છે તબિયત ઓ તમારી? રેડી હો. રેડી. તમે ક્યારે કાલ ના આવ્યા કે આજે? ના આજે આવ્યું. આજ સવારમાં આવ્યા છે. બરાબર. સપ્તાહમાં આપણે હોય 9 દી હાજરી હો. એમ? હા, ઘણું સારું કહેવાય તો. ક્યાંય જવાનું નહીં, અહીંયા રહેવાનું. આ ઉંમરે તમે આટલી સેવાનું કામ કરો એટલે ઘણું સારું કહેવાય. સપ્તાહમાં સાંભળવા નહીં જવાનું, રસોડામાં રહેવાનું. ઈ જ સારું બરાબર. કરું. હા, શ્રમ ભક્તિ અને ઈ મોટા મોટી સેવા કહેવાય શ્રમ ભક્તિ. હવે તમારે આવવાનું આમાં. અમે આવીએ છીએ. હા, બેન લોટ બાંધે છે. રોટલીનો લોટ બાંધો ને બેન. અમુક ને શું છે, રોટલી ખાવાની હોય એટલે એના માટે રોટલી બનાવતા હોય. પછી ભગવાનને ભોગ ધરવાનો હોય. ભોગ માટે છે ને ભોગ માટે છે. આ બજરંગદાસ બાપાને ભોગ ધરવાનો હોય ને એટલે એના માટે આ રોટલી બનાવે. જ્યાં લાડવા બની ગયા છે બાપા માટે. બાપાની તિથિ છે આજે, એટલે લાડવાનો ભોગ ધરવાનો છે. અને બધા સ્વયંસેવકો અને બીજા ભક્તો, હરિભક્તો બધા આવશે અહીંયા અને ઉત્સવ મનાવવાનો છે આજે આખો દિવસ. મસ્ત લાડવા બનાવ્યા. હા, રાણાભાઈ જો કાલુ ના આવી ગયા. ક્યાંય ગયા રાણાભાઈ? હા, રિયા જો બોલતા નથી. કાયલ ના રાણાભાઈ રાતે 10 વાગ્યા સુધી લાડવા બનાવ્યા. 2 જણા ખાલી બનાવ્યા અમે. બેન કાર્યકર્તા છે. તમે કોણ કોણ આવ્યા હતા અહીંયા? અહીંયા હું તો એક જ હતો રાતે. કાલ સવારે આવ્યો હતો. હા, બરાબર. તો તમે સારી દર વખતે તમે આવો તો ઘણું સારું મહેનત કરો તમે. બહુ સારી એમ ઘણી સારું કહેવાય. દર રવિવારે હોય જ છે. દરેક કોઈનો પર્સનલ પ્રોગ્રામ હોય ત્યારે રાણાભાઈ તો પેલા જ હોય બધા હોય. જ્યાં રાણાભાઈ તો છે ને આ બાપા સીતારામ મઢુલી ના મેન રસોઈયા. બધી મેન રસોઈ બધી જ કરે છે. દર વખતે ગમે એનો પ્રોગ્રામ હોય, કોઈનો પર્સનલ પ્રોગ્રામ હોય કે કોઈ ધાર્મિક પ્રોગ્રામ હોય કે બાપાની તિથિ હોય, કોઈ પણ કાર્યક્રમ હોય, હનુમાન જયંતિ હોય, ગમે ત્યારે એટલે રાણાભાઈ બધાની અગ્રેસર, બધાની મોર હોય અને અહીંયા આવીને બધાને પેલા આવી જાય અને પછી રસોઈ બનાવે બધા માટે. સારું કરે, બહુ સરસ. અહીંયા બાપા સીતારામને મઢુલીએ છે, ધજા ચડાવવાની તૈયારી હાલે છે. હમણાં ધજાની તૈયારી થાય છે. હમણાં ધજા ચડાવશે. ધજા બાંધે છે જો અત્યારે. પવન બહુ છે, ફફડાટી બોલે પવનની. ધજાની તૈયારી કરે. જય સીતારામ. આ બાપા સીતારામની મઢુલી છે. જામનગર થી ખંભાળિયા જાય ત્યારે જે આરાધના ધામ એક આવે ને, જે મોટું ધામ છે, એ ધામની સામે બાપા સીતારામની મઢુલી છે. ત્યાં બજરંગદાસ બાપાની જગ્યા છે. આ એનો ફોટો છે અને આ એની મઢુલી છે. અહીંયા આજે બાપાની તિથિ છે અને અહીંયા ઉત્સવ છે. બપોરે જમણવાર છે, લાડવા બનાવ્યા છે,
અને આખો દિવસ ઉત્સવ મનાવવાનો છે બાપાની તિથિનો. બાપાની જય. હલો નિરાતે નિર્પાલ હતા બહુ ના કરજો. બાપા સીતારામ જય. બાપા સીતારામની મઢુલીએ અત્યારે ભજનની શરૂઆત થવાની છે. હમણાં ભજન કીર્તન શરૂ થાય થોડી વારમાં. જય સીતારામ. ઉપાડો દીધ્યા બાપા સીતારામ. હા ફટકાર દો દિવાલ બોલ પીવાનો હે બોલ હાવ દિવાલમાં હાવ આને આમ આવું જા છીંડા શ્રી રામ જય રામ જય જય રામ યજ્ઞ સીતા સિનાસંતો મોચતે સર્વકિલ વસે ભુજંતે સવં બાબા એ પચંત્યાત્મકા યદ કરોતિ યદસ્નાસી યજોતિ દદાસ્યતુ યદ પચંત્ય કૌંતેયં તત્કુરુ સ્વમદર્પણમ અહં વિશ્વાંભરો ભૂત્વા પ્રાણિના દેહવાશ્રિતમ પ્રાણાપાન સમાયુક્તમ વૈદ્યામ્યાનાં તથોર્વિદં નમઃ રામ કહે સુખ ઉપજે કૃષ્ણ કહે સુખ જાય મહિમા મહાપ્રસાદનો પાવો પ્રેમ લગા કર સિયાવર રામચંદ્ર કી જય ઉમાપતિ મહાદેવ કી જય ભક્તદાસ બાપાની જય હનુમાનજી મહારાજ કી જય ગજાનંદ ગણપતિ મહારાજ કી બોલો સીતારામ બાપાની જય દ્વારકાધીશની જય. બાપુ, આજે આપણે બજરંગદાસ બાપાની જે નિર્વાણ તિથિ છે આજે, એ નિમિત્તે તમે કઈક બે શબ્દો અમારા દર્શક મિત્રોને કઈક બે શબ્દ કહો કે જેથી તમારી વાણીમાંથી કઈક પ્રેરણા મળે દર્શક મિત્રો. બાપાની સેવા કરી બસ મોજ કરી આમાં તો હું જેટલું કરેલું ઓછું છે બોલે તો આપણે નહીં તમે ઓલા જળ આ જગ્યાનું સંચાલન તમે કેટલા વર્ષથી 21 વર્ષ કેટલા વર્ષથી તમે જગ્યાનું સંચાલન કરો 21 છો? વર્ષ 21 વર્ષ 21 વર્ષ, બરાબર. તો તમે કન્ટિન્યુ આખો દિવસ 24 કલાક અહીંયા રહ્યો? હાજર એવું 24 કલાક, બરાબર. અને આ ધૂપ દીવા અગરબત્તી ને બધું તમે જ કરો? હા, એ બાપા આરતી દઈ પૂજા બધું તમે જ કરો? ના હું ધૂપ દીવા કરું પણ દઈ દે ખર્ચો બાપા બરાબર. એના ખર્ચામાં સરસ. અમે કાંઈ નથી દેતા અમારે કાંઈ તમને બાપા પ્રત્યે આટલી જે ભાવ પ્રગટ થયો તમને જે અને એના પ્રત્યે તમને જે ભક્તિ ઉત્પન્ન થઈ એ બદલ તમને ભગવાન ખૂબ તમને પ્રેરણા આપે આગળ વધવાની, ભગવાન પ્રત્યે તમને વધારે ભક્તિ આપે એ આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ. સેવા મળી આપણે સારું સરસ. આ રાણાભાઈ અમારે આ મોટામાં મોટા અમારા ભગત છે. આપણે જે અહીંયા દર વખતે કાંઈક ને કાંઈક પ્રોગ્રામ હોય તો રાણાભાઈ બધાની મોર હાજર હોય અહીંયા રસોઈ બનાવવામાં અને બીજા કોઈ પણ જે જગ્યાને અનુકૂળ જે કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં આવે એમાં રાણાભાઈનું ફાળો મેન હોય અને જે બધા કરતા આગળ પડતા હોય એટલે આપણે એને પણ કહીએ કે એક બે શબ્દ બોલે. એમાં તો શું છે આ મઢોલીનું ખાસ તો જે છે ને એ બાપા સીતારામ બાપાની જે પ્રેરણા હતી કે જમાડો
બાળકોને અને ગરીબો એટલે મેઇન હેતુ જે હતો ને એ અહીંયા આપણે રાખી છે કે જે કોઈ પદયાત્રી હાલીને નીકળે એ બધાને અન્નક્ષેત્ર આપણે અહીંયા ચાલુ રાખ્યું છે. એ બધાને જમાડી એ બધાને રહેવા બેવા ઉઠવાની બધી ફ્રી ઓફમાં સગવડતા આપી અને દર વર્ષે અહીંયા રામનવમીના સપ્તાહ કરીએ આપણે અને ચૈત્રી પૂર્ણિમા પૂરી થાય. સરસ. એટલે દરરોજ ભક્તો અહીંયા ફરતા ગામના 15 ગામના ભક્તો બધા સાંભળવા આવે અને લગભગ આ 18મી સપ્તાહ આવશે આ ચૈત્ર મહિનામાં 18મી, હા, 18 સરસ. અને ભક્તો પણ ખૂબ આવે. રોજ 3 થી 4 હજાર માણસો એ બધાને પણ રોજ ભોજનમાં પ્રસાદની વ્યવસ્થા પણ આપણે અહીંયા બાપા સીતારામ તરફથી કરવામાં આવે છે. પછી આપણે જે આ હોળી ઉપર જે દ્વારકા પદયાત્રીઓ હા. જાય બધા ત્યારે કેમ્પ રાખતા હશે ને? પદયાત્રી કેમ્પ પણ આપણે જે ફૂલઢોર વખતે અહીંયા જેટલા પદયાત્રી નીકળે બરાબર. એ બધા તે દિવસે પણ લગભગ 10 દિવસ તો 500 થી માંડીને 3000 માણસો હોય. હમ. કોઈ 1000 માણસનો સંઘ બધું હોય, કોઈ free of- 500, free of માં બધાને જમવાનું, બધું ફ્રીઓફમાં નાસ્તા રહેવાની જમવાની બધી વ્યવસ્થા ફ્રી ઓફ કરવામાં આવે સરસ કહેવાય. અને બાપાની પ્રેરણાથી ને ચાલે છે. બીજી કોઈ આવક નથી. તો અહીંયા કોઈ ફાળો આપવાનો કોઈ કેવી રીતના સંચાલન થાય બધું કઈ ફાળા જે કોઈ આપે રોકડેથી ઈ બરાબર. અને અહીંયા બસો આવે ઈ આવક, બીજી કોઈ આવક છે નહીં. બરાબર. અને આ સપ્તાહ કરી એ વખતે જે કોઈ આવે એ 12 મહિના સુધી સામાન મળી જાય સપ્તાહ વખતે. એટલે એ અન્નક્ષેત્ર ચાલુ રહે એમને. બાકી બાપા પૂરું કરે. બાપા જ પૂરો કરે. હા. બાપાને બંડીમાં ક્યાં રૂપિયા ખૂટે એમ જ છે. અને બાપાએ કેટલો- અમે તો શું છે કે અહીંયા એક બાપુને સહાયરૂપ થઈ. હા. હું રિલાયન્સ કંપનીમાં બાબુ નોકરી કરે એટલે ત્યાં નિવૃત્ત જીવન છે અને બાપુનો ફોન આવે એટલે અહીંયા હાજર હોય કોઈ પણ સેવામાં. બરાબર. કોઈ પણ 5 મહેમાન આવ્યા હોય કે બીજું કોઈ ધાર્મિક કાર્ય હોય એ વખતે જમવાની કે બીજી કોઈ વ્યવસ્થા હોય એ બધામાં સહાયરૂપ થઈ. સરસ. અમારું આખું ગ્રુપ છે અહીંયા બાપા સીતારામ નોટોલીનું એ બધા અહીંયા હાજર થઈ જાય એ વખતે. બરાબર. સરસ છે. બહુ સરસ પ્રવૃત્તિ હાલે છે અહીંયા. હું તો પહેલી વાર આવ્યો એટલે મને બહુ ખ્યાલ નહોતો એટલે નકર અહીંયા બધા પેલા વાતો કરતા એમ કે બહુ સરસ પ્રવૃત્તિ હાલે છે. કોઈ પણ પ્રોગ્રામ હોય, કોઈ પણ જમણવાર હોય કે કોઈ પણ એવો ધાર્મિક કાર્યક્રમ હોય તે બધા ભેગા થઈ જાય એમ. સરસ કામ કહેવાય. જય સીતારામ. સીતારામ બાપુ. પ્રેસમાં આપ્યું નથી કોઈ આખું બાપા સીતારામ ગ્રુપ છે. અમારે આખું ગ્રુપ છે. આખા ગ્રુપ છે. આજુબાજુ ગામ નથી બધા હા, સરસ. એ રીતે બધા આવે. મને લઈ લેતો અમાર મેન અદા વધારે પોતાની હાજરી આપે. હા. ના ના બધે ભગવાન કરો. મેન વેપારી અમારા માંડવીના ચણાના. ભગવાન બધા એમ કે ભગવાન ને 1000 હાથ છે પણ 1000 હાથ વાળો ભગવાન નથી. આ જ 1000 હાથ છે. ભેગા થાય બધા. 500 માણા ભેગા થાય એટલે કેટલા હાથ થાય? બાપાની 1000 હાથ થઈ જાય. એ 500 માણા ભેગા ફાળો કરવા થાય. નથી જવું પડ્યું. બાપાની દયાથી હજી ફાળો કરવા બેસી જાવ. ક્યાંય ભૂખ જ નથી કાઢી હજી. જોઈએ એટલું આવી જાય. જોઈએ એટલું ઓટોમેટિક કુદરતી અહીંયા આવે આવી છે. કુદરતી આવે. સાક્ષાત પછતો છે જ અહીં બાપાના. અહીંયા જે આ ખર્ચો કર્યો ને એ આ 2 દિવસમાં પડી ગયો મળી ગયો છે. ખર્ચો આવે છે. ઓટોમેટિક. કોઈ બસો આવે, બીજું ભગવાનનું આવે, કાર્ય કોઈ પણ આવે. ભગવાનનું કાર્ય કોઈ દી અટકું જ નથી અને અટકવાનું ગમે નથી. ત્યારે ગમે તે પ્રસંગ હોય એ વખતે આપોઆપ તરત જ આન પા ચાલુ કરીને આની પાછળ ચાલુ થઈ જાય, આપી જાય બાપા. અને જગ્યાએ મોકાની છે, રોડ ટચ છે અને પછી નજીકમાં બધાને અનુકૂળ લાગે, કોઈને અંદર જવું ન પડે. સરસ છે. દયા બાપાની. બાપાની દયા મોટા મોટી. બજરંગદાસ બાપાની નિર્વાણ તિથિનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે એટલે હવે અમે છે ને ઘરે જઈએ છીએ. વાનમાં બે ઘરે જાય છે રસ્તામાં.